ધર્મનો મતલબ જ એ થઈ ગયો કે ફલાણી જગ્યાએ દૂધ ચડાઈ આવવાનું, ફલાણી જગ્યાએ ઝાડ ઉપર જઈને દોરી બાંધી દેવાની, લાંબી ચોડી વિધિઓ જેનાથી કંઈ જ થતું નથી, પૌરાણિક વાર્તાઓ, આ બધું જ ધર્મ બનીને રહી ગયું. તમે એને સમજાવો મનનું વિજ્ઞાન, એ સાંભળવા નહીં માગતો. તમે એને કહો ભૂત પ્રેત ટોના ટોટકા, એ તરત કહેશે હા હા હજી કહો. તમે જે વાસનાઓને કામનાઓની પૂર્તિ કરવા માટે ધર્મનો ઉપયોગ કરો છો એ પાખંડ છે. તમે તમારી કામનાઓ પકડીને બેઠા છો તો કોઈ પણ મળી જશે તમને કહેવા વાળું કે ફલાણા ઝાડ ઉપર જઈને દોરી બાંધી આવો, તમારી કામના પૂરી થઈ જશે, અને સાથે 100 રૂપિયા થોડા ચડાવી દેજો, તો તમે ખુશ અને જેને 100 રૂપિયા મળ્યા એ પણ ખુશ. સામાન્ય જનતાને કર્મકાંડમાં જ રચાપચા રાખ્યા, કારણ કે એમાં જજમાની મળે ને, થોડી દાન દક્ષિણા મળે. એક થાળી લઈ લો, કંઈક આમ કાણું પાણીને ચંદ્ર સામું જુઓ, આ ધર્મ કહેવાય? આજે પણ કોઈ ધર્મના નામે બકબક કરે છે તો એમ જ કહે છે કે આપણી સંસ્કૃતિ જે છે ને એ ઓછી થઈ રહી છે, તો એને વધારો. સંસ્કૃતિ કેમની ધર્મ થઈ ગઈ? સનાતનનો મૂળ સાર છે એ કોઈને ખબર જ નથી કે ધર્મ બરબાદ થઈ રહ્યો, ધર્મ બરબાદ થઈ રહ્યો. ખબર તો પડવી જોઈએ તમને ધર્મ છે શું. હવે અધ્યાત્મએ જે અંદર શોધ્યું એ માનવ જગતમાં આજ સુધી સૌથી ઊંચામાં ઊંચું છે, એનાથી આગળ કોઈએ જ શોધેલું નથી આજ સુધી. મુક્તિ કઈ રીતે મળે, જીવન મરણ પછી શું, જીવન મરણ શું, આત્મા શું છે, આ જ્ઞાન બહુ જ જબરજસ્ત છે. મને બહુ જ મજા આવી રહી છે. વિડીયો શરૂ થતાં પહેલાં કહી દઉં કે આ વિડીયો કોઈ સાધારણ વિડીયો નથી. તમારી ઘણી બધી માન્યતાઓ તૂટશે. મારું કામ તમને સારું લગાડવાનું નથી, મારું કામ તમારા સુધી તથ્ય લાવવાનું અને સત્ય લાવવાનું છે. ધર્મની જે આપણા આગળ ખીચડી પરોસવામાં આવી છે એ જુઠ્ઠી છે. માની લો કે એક છોકરું છે, એના મા બાપથી એને જન્મ થાય ત્યારે જ દૂર કરી દો અને જૂઠ્ઠા મા બાપ પકડાઈ દો, તો એ છોકરાને કાયમી ખબર નહીં પડે કે એના મા બાપ જૂઠ્ઠા છે અને મા બાપ સાચા કંઈક અલગ જ છે. ધર્મમાં પણ આવું જ ચાલી રહ્યું છે. ધર્મમાં જે 5-6 જાતના જે પાખંડ છે એમાં જ તમને રચાપચા રાખે છે, જેથી તમે તમારી જ ઉચ્ચતમ સંભાવના જે છે એ ક્યારેય નહીં હાસિલ કરી શકો. આ વિડીયો અંત સુધી જોજો. મારી ગેરંટી છે કે તમને ધર્મ વિશે બધું જ સમજ આવી જશે. આશા કરું છું કે તમારા બધા જ ફાલતુના કામ જેને તમે બહુ જ જરૂરી સમજીને કરે રાખ્યા છો એ બાજુમાં મૂકીને તમે આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળશો. જીવનશાળા બાય આશીષ. સનાતનનો અર્થ થાય છે એ જે કાળની સીમાની બહાર હોય, જેના ઉપર સમયનો અસર ના પડતો હોય, એને કહેવાય સનાતન. મનમાં જે પણ કંઈ હોય એને સનાતન ના કહેવાય. દુનિયામાં આજુબાજુ જે તમે જુઓ છો એના સનાતન ના કહેવાય, કારણ કે એ કોઈક સમયે શરૂ થયું હતું અને કોઈક સમયે એની અંતિમ વિધિ હશે. હવે શું સનાતન નથી હોતું એ સમજી લઈએ. જે સંસારમાં જે દેખાય છે એ સનાતન નથી હોતું. મનના વિચારો સનાતન નથી હોતા. આપણી ભાવનાઓ, આપણી ફિલિંગ્સ એ સનાતન નથી હોતી. આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ, રૂપ, રંગ, આ બધું સનાતન નથી હોતું, કારણ કે એક સમય આ શરૂ થાય છે અને એક સમય આની સમાપ્તિ થાય છે. આ બધું મનની ઉત્પત્તિ હોય છે અને જગતમાં સ્થિત હોય છે. મતલબ અહીંયાનું અને અહીંયાનું આમાંથી કંઈ સનાતન ના હોઈ શકે. મતલબ સનાતન ધર્મનું લક્ષ્ય એ છે કે તમને આ બધાની પાર લઈ જાય. કયા બધાની? જે મરણ ધર્મ છે એમની. જે મનમાં અને સંસારમાં છે એ બધું મરણ ધર્મ છે. તો સનાતન જે હોય છે એને કહેવાય છે સત્ય. સત્ય એટલે નિત્ય છે, જે બદલાતું નથી. આપણું જે આ શરીર છે એ તો મરી જવાનું. જે આ દુનિયા બધું છે એક સમય શરૂ થઈને બધું અંત થઈ જવાનું. આપણે શાળામાં નાના છોકરાઓની ચોપડીમાં એ લખેલું હોય છે ને કે ભાઈ નિત્ય બ્રશ કરવું, નિત્ય આ, નિત્ય તે, બધું જે સારી આદતો આપણને આપવામાં આવે છે એમાં શબ્દ ભલે આપણે વાપરીએ છીએ નિત્ય, પણ એ નિત્ય કોના સંદર્ભમાં હોય છે? જે કામ કરશે એના સંદર્ભમાં. હવે જે કામ કરશે એ તો એક દિવસે મરી જવાનું છે. તો નિત્ય આપણો શબ્દ ભલે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ નિત્ય તો ફક્ત સનાતન છે. સનાતન જે હતું, છે અને રહેશે. ભલે આ હતું, છે, રહેશે કહેવાવાળા જે બધા છે એ ઉકલી જાય. આત્માનો શબ્દ આપણા સમાજમાં બહુ જ દુરુપયોગ થયો છે. આપણને લાગે છે કે આત્મા બધાની અંદર હોય, એ બધું ભૂત બનીને બહાર આવે ને આ તે બધું, એવું કંઈ જ નથી હોતું. એ હું અલગ વિડીયોમાં તમને સમજાવીશ કે આત્મા એ આપણા સનાતન ધર્મમાં શું કહેવા માંગે છે. એક વાત સાફ સમજી લો, સનાતન એટલે આત્મા અને સનાતન ધર્મ એટલે મનને આત્મા તરફ લઈ જવું. મતલબ જે જુઠ્ઠું છે એને સત્ય તરફ લઈ જવું. શું સનાતન નથી? તો માન્યતાઓ, પરંપરાઓ, મન, વિચાર, પ્રથાઓ, નામ, રૂપ, આકાર, વિચારધારાઓ, મતો, સંપ્રદાયો, આ બધું સનાતન નથી. કોઈ આ બધામાંથી કંઈ પણ વસ્તુને સનાતન કહે તો સમજી લો કે તમને સત્યની જગ્યાએ મરણ ધર્મ બાજુ લઈ જવામાં આવી રહ્યો છે. એટલે આત્મા સિવાય બીજું કંઈ પણ સત્ય નથી. એ જ આત્મા જેને આપણે અલગ અલગ નામ ધર્મમાં આપીએ છીએ, જેને સત્ય પણ કહેવાય, બ્રહ્મ પણ કહેવાય, અને એને જો બિલકુલ વિશુદ્ધ અર્થમાં કહેવું હોય, બિલકુલ વિશુદ્ધ અર્થમાં, બિલકુલ નિરાકાર, નિર્ગુણ, જે અગોચર છે એ અર્થમાં કહેવું હોય તો એને રામ, કૃષ્ણ અને શિવ કહી શકાય. આ પણ આત્માના જ નામ છે. પણ આ આત્માના નામ ત્યારે જ છે જ્યારે આમની સાથે આપણે કોઈ પણ મનનું અને જગતની જે વાર્તાઓ અને વાતો ના જોડી હોય ત્યારે જ.
અગર તમે કૃષ્ણના નામે કોઈ વાર્તા, નામ, રૂપ, રંગ આ બધું જોડી દીધું તો તમે કૃષ્ણને સનાતન નથી રહેવા દીધું. કૃષ્ણ સનાતન છે નિશ્ચિત રૂપે, પણ ત્યારે જ જ્યારે એમાં એવું કંઈ આપણે ના જોડ્યું હોય જેને કાળ ખંડિત કરી શકે, જેને કાળ ધબ્બો લગાવી શકે. અને વાર્તાઓનો તો જન્મ જ કાળખંડમાં થાય છે, કાળના ખોળામાં રમે છે. તો કૃષ્ણના નામે જે વાર્તાઓ છે શું એ વાર્તા સનાતન હોઈ શકે? એટલા માટે એક વાત ગાંઠ મારી લો કે ભગવદ્ ગીતાના જે કૃષ્ણ છે એ જ સનાતન છે. પૌરાણિક કથાઓના જે કૃષ્ણ છે એ સનાતન નથી. ભગવદ્ ગીતા જે સમયે તમારા સામે આવી એના 1000-1500 વર્ષ પછી કૃષ્ણની વાર્તાઓ લખવામાં આવી છે. તો તમને કૃષ્ણને પ્રેમ હોય તો ભગવદ્ ગીતામાં જે કહીને ગયા છે એ સાંભળજો. પાછા અમુક સંગઠને ભગવદ્ ગીતાના જે શ્લોકોનું છે એ પણ વિકૃત અર્થ કરીને સમાજમાં પહોંચાડી દીધો છે. જે જોવે એ કૃષ્ણના નામે આમ ને તેમ બોલતું ફરે છે અને એવી વસ્તુઓ જે કૃષ્ણએ પોતે કીધી નથી એવી વસ્તુઓ તમારે આગળ લાવે છે એ લોકો. એક નાનું ઉદાહરણ સમજી લો પછી આગળ વધીએ. જેમ કે કૃષ્ણએ અગર શ્લોકમાં, સંસ્કૃતના શ્લોકમાં કીધું છે કે બુદ્ધિ, તો જે ગુરુજી છે ભાષાંતર કરવાવાળા એમને કરી દીધું છે ભક્તિ. આખો અર્થ જ બદલી નાખ્યો. એટલે તમારા સુધી હવે ભાષાંતર લાવવા માટે મારે સંસ્કૃત પણ શીખવું પડશે. તમારા સુધી તથ્યો લાવવા માટે બહુ જ શ્રમ કરવો પડશે, કેમ કે અંધશ્રદ્ધાની જે વાતો સમાજમાં ફેલાઈ ગઈ છે એ આરામથી ફેલાઈ શકે છે, પણ તથ્ય લાવવા માટે જે મહેનત માંગે છે એ બહુ મુશ્કેલ છે. કંઈ નહીં, કરી લઈએ મહેનત, મજા આવશે. હવે રામના નામે પણ જે ખોટો પ્રચાર ને એ બધું થઈ રહ્યું છે એના માટે તુલસીદાસ અને કબીરનું વાંચો. એમને કહીને ગયા છે કે રામ એ 4 પ્રકારના છે. એમાંથી 3 પ્રકારના રામ તો જે સમાજમાં ફરે છે બધા જોડે બધાને ખબર છે, પણ જે ચોથાવાળા રામ છે એ સનાતન છે. આપણને એ સમજવાનું કીધું છે. રામના વિષયમાં જે ઉચ્ચતમ છે એ સનાતન હોઈ શકે. બાકી તમે વ્યક્તિ અને વ્યક્તિઓની સીમામાં જે કેદ કરો છો ત્યારે તમે શ્રીરામને સનાતન હોવાથી વંચિત કરી દીધા. એ જ વાત શિવ પર પણ લાગુ પડે છે. જ્યારે નિર્વાણ ષટકમમાં બધા જ ગુણોને નકારીને કહેવામાં આવે છે શિવોહમ, ત્યારે શિવ સત્ય છે. શિવના નામે જે નાટકો કરો છો ત્યાં તમે શિવ સાથે થોડો અન્યાય કરી દીધો. ત્યાં પણ તમે શિવને સનાતન જાણવાથી વંચિત કરી દીધો. તો આત્મા જ એકમાત્ર સત્ય છે કે જેને પ્રકૃતિથી જોડીને તમે કંઈ કહી જ નહીં શકો એના વિશે. આત્માની પરિભાષા જે છે કે પ્રકૃતિના સંદર્ભમાં તમે કંઈ પણ કીધું તો એ વાત તરત જ જુઠ્ઠી સાબિત થઈ જશે. ઉદાહરણ તરીકે પ્રકૃતિમાં જન્મ થાય છે તો આત્માને લઈને તમે કહી જ નહીં શકો કે એનો જન્મ થાય છે. પ્રકૃતિમાં પરિવર્તન થાય છે જ્યારે આત્મા અપરિવર્તનીય છે. પ્રકૃતિમાં વિચાર હોય જ્યારે આત્મા નિર્વિચાર હોય. પ્રકૃતિમાં આકાર હોય, આત્મા નિરાકાર હોય. પ્રકૃતિમાં સમય હોય, કાલ હોય, જ્યારે આત્મા અકાલ હોય. હશે પ્રકૃતિમાં ભિન્ન ભિન્ન આકાર અને તમને ભલે એમાંથી સુખ મળતું હોય પણ પછી તમે સનાતનથી વંચિત રહી જશો. તો સનાતન ધર્મ એટલે મનને આત્માની તરફ લઈ જવું. અચ્છા, મનને આત્મા સુધી લઈ કેમ જવું પડે છે? કારણ કે મન હંમેશા પ્રકૃતિમાં રમે છે. મન હંમેશા વિચારોમાં રહે છે. લોકોનો વિચાર, ગુણોનો વિચાર, આકારોનો વિચાર, સમયનો વિચાર, જગ્યાનો વિચાર. મન નિરંતર આવા બધા વિચારો જ કર્યા કરે છે. મન ધાર્મિક સંસ્કૃતિના નામે પણ ભોગ જ કરે છે. તહેવારોમાં જે અંધાધૂંધ એ ઇન્દ્રિયોનો સુખ ભોગે છે અને નામ એને ધર્મનું આપે છે. અને આ બધું પણ સંસ્કૃતિના નામે મનની પ્રકૃતિ છે. આમાં કંઈ સનાતન નથી. મન પ્રકૃતિમાં લોટપોટ કરે છે અને એમાંથી એમાં સુખ મળતું હોય તો કંઈ વાંધો નહોતો, પણ ખરેખરમાં એમાંથી દુઃખ જ મળે છે. આપણે સુખની બાજુ શું કામ જઈએ છીએ? એટલા માટે જ ને કે દુઃખી છીએ. મન અશાંત છે એટલા માટે જ શાંતિ માટે ક્યાંક ના ક્યાંક જઈને પ્રકૃતિમાં ચોંટી જાય છે. મન શાંતિ માટે હંમેશા બહાર ભટકે છે અને એટલા માટે ત્યાંથી જ દુઃખ લઈને પાછું આવે છે. આને જ કીધી છે માયા. ત્યાંથી સુખ મળવાનું જ નથી. તમને પ્રકૃતિમાં પોસિબલ જ નથી કે સુખ મળે. એટલે જ મનને વાસ્તવિક શાંતિ તરફ લઈ જવું એને જ કહેવાય ધર્મ, એને જ કહેવાય અધ્યાત્મ. યાદ રાખજો, સનાતન ધર્મ સુખની ખોજ માટે નથી. મન હંમેશા દુઃખી રહે છે એટલા માટે તો સુખની તરફ જાય છે, પણ જેમ દુઃખ સનાતન નથી એમ સુખ પણ સનાતન નથી. એટલા જ માટે તમને ધર્મના નામે જે સુખ, શાંતિ, મોજ, મનોરંજન મળે છે એ બધું સનાતન નથી. હવે સૌથી મોટી વાત, ધર્મના નામે જે આ ખીચડી થઈ છે એ કઈ રીતે થઈ? જે વાસ્તવિક સનાતન સત્ય જે ધર્મની વાત કરીએ છીએ આપણે, એ શોધવાવાળા જે ઋષિમુનિઓ હતા, ચિંતક, વિચારક, એ બધા મુઠ્ઠીભર હતા અને સમાજની બહાર હતા. એ લોકોથી દૂર રહેતા હતા અને એમનું સમાજથી કોઈ સંબંધ નહોતું. એ ક્યાંક ક્યાંક જંગલમાં હોય, શહેરોમાં હોય, ગામડાઓમાં હોય, ક્યારેક પહાડ ઉપર હોય. પણ એક વસ્તુ પાક્કી છે, જ્યાં વસ્તી રહેતી ત્યાં નહોતા રહેતા, લોકોથી દૂર રહેતા હતા. કહેવામાં આવે છે કે આ જે ઋષિ હતા એ મંત્રોના દ્રષ્ટા હતા. એમને મંત્રોનું સર્જન નથી કર્યું. એ સ્રષ્ટા નહોતા, એ દ્રષ્ટા હતા. એનો અર્થ એ જ છે કે એમને ધ્યાનમાં જે કંઈ પણ જાણ્યું એ એમના મગજમાંથી, એમના ખોપડામાંથી નહીં આવ્યું, એ જાણવા ઉપરથી આવ્યું છે. એમને જોઈ લીધું એટલે જાણી લીધું, સમજી લીધું. અને એ જે બોધ, એ જે સમજણ ઉપરથી જે સાહિત્યની ધારા વહી એને કહેવામાં આવે છે શ્રુતિ. હવે બીજી બાજુ જે આજ સમાજના હતા એમના ઉદ્દેશ્યો બધા ભેગવડા હતા. અમુક એમના ઈરાદા હતા કે જે સમાજ છે એ વ્યવસ્થાથી ચાલે, અને અમુક એમના ઈરાદા હતા કે સમાજમાં અમારી પકડ બનેલી રહે, અમારાથી નીચે રહે લોકો. હોય ને માણસમાં એક અહંકારની વૃત્તિ કે બધા લોકો મારાથી નીચે રહે.
એક વાંદરાઓનું જે ટોળું હોય છે એમાંથી 10 લંગૂરોમાંથી એક લંગૂર હોય છે એ એમનો સરદાર હોય છે. પ્રાણીઓમાં પણ એવું હોય છે. તો આ સમાજમાં જે લોકો હતા એમનામાંથી જે ધારા વહી, જે સાહિત્યની ધારા વહી, એને કહેવાય છે સ્મૃતિ. શ્રુતિ ઋષિમુનિઓ તરફથી આવી હતી અને સ્મૃતિ એ આ સમાજના લોકોમાંથી જ આવી હતી. હવે આ બંને ધારાઓ બિલકુલ અલગ છે. આપણે બંને ધારાઓને એક સમજી લઈએ છીએ પણ ખરેખરમાં અલગ અલગ તળની છે. જે શહેરની બહાર આધ્યાત્મિક વાતો જે કરે છે, ચિંતન જે કરે છે, એમાંથી જે ધારા આવી એને કહેવાય શ્રુતિ. અને જેને સમાજની વ્યવસ્થા બનાવવામાં કઈ વસ્તુ કેમની હોવી જોઈએ, રાજા શું નિયમ બનાવે અને દંડ કેવી રીતે આપે, જાતિ પ્રથા અને તમામ જાતની બધી વાતો એમનામાંથી જે ધારા આવી એને કહેવાય છે સ્મૃતિ. આ જે બહાર બેઠા હતા એમને વાર્તાઓથી અને સમાજના રીતિ રિવાજોથી કંઈ જ લેવા દેવા નહોતું, પણ જે સમાજની અંદર બેઠેલા હતા એમનાથી જે ધારા આવી એ વાર્તાઓથી અઢળક ભરેલી છે. આ જે શ્રુતિની ધારા છે એ મનના આગળની છે, એ મનાતીત છે. અને સ્મૃતિ ધારામાં જે મળે છે એ બધું જ મનની અંદરનું છે. તો આમાં સમાજના જે ભેદ છે અને મન જે ભેદો ઉપર ચાલે છે એ બધું મળે છે. અને મનને આપણે વાર્તાઓ બહુ ગમતી હોય છે તો એ બધું સ્મૃતિ ધારામાં મળી આવે છે. શ્રુતિ ધારા એકદમ સાફ છે, એમાં બધું નહીં મળે. શ્રુતિ ધારામાં શું આવે તો વેદ વેદાંત આવે, ઉપનિષદ, ગીતા, બસ આટલું જ. હવે સ્મૃતિ જે સાહિત્ય છે એ શ્રુતિની તુલનામાં બહુ જ વધારે છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, પરાશર સ્મૃતિ અને તમામ જાતના પુરાણો આવે. હવે શ્રુતિમાં લગભગ 18,000 જેટલા શ્લોક છે, જ્યારે સ્મૃતિના પુરાણોમાં જ 5 લાખથી વધુ શ્લોક છે. હવે મોટાભાગે જે તમારી આગળ લાવવામાં આવે છે એ સ્મૃતિ શાસ્ત્ર છે અને તમે માની લો છો કે આ જ સનાતન શાસ્ત્રો છે. આ જ સનાતન શાસ્ત્રો કેમ ના થઈ ગયા ભાઈ? હવે આપણા જે મૂળ દર્શન છે એ સાફ કહે છે કે કોઈ પણ વાત ઠીક છે કે નહીં એ શ્રુતિ દ્વારા પ્રમાણિત હોવી જોઈએ તો જ નક્કી કરી શકાય કે ઠીક છે કે નહીં. સ્મૃતિનું સ્થાન બધી જગ્યાએથી શ્રુતિના નીચે જ હોવું જોઈએ. હવે આમ હિન્દુ જે છે એ શ્રુતિને તો ભૂલી જ ગયો છે, પણ સ્મૃતિને જ બધું સમજી લીધું છે. સ્મૃતિને જ પકડી પાડી કે આ જ ધર્મ છે. સ્મૃતિ એટલે પુરાણો, મનુસ્મૃતિ એ બધું આમને જ ધર્મશાસ્ત્રો કહી દીધા છે. આ કઈ રીતે ધર્મશાસ્ત્રો થઈ ગયા? હવે ધર્મ તો એ કહેવાય ને જે સત્ય સનાતન હોય, એ નહીં કે જે સમાજની અંદર ચાલતું હોય બધું એને ધર્મશાસ્ત્રો કહી દીધા. એવું ના હોવું જોઈએ. સ્મૃતિમાં ધર્મનો મતલબ હતો કે સમાજમાં જે ધર્મ ચલાવવાનું છે એ કેવું હોવું જોઈએ. તો આમાં બ્રાહ્મણનું શું કર્તવ્ય હશે, ક્ષત્રિય અને ક્ષુદ્રનું શું કર્તવ્ય હશે, રાજાનું શું કર્તવ્ય હશે, શેઠને શું કરવું જોઈએ, સ્ત્રીને શું કરવું જોઈએ, પતિની કેમની સેવા કરવી જોઈએ. આ બધાને લોકો ધર્મ માનવા લાગ્યા અને આ બધું જે બતાવે છે એને ધર્મ માનવા લાગ્યા. આ ધર્મ નથી, આ લોક ધર્મ છે. તો આ જે સ્મૃતિનો વાંગ્મય છે, જે ભંડાર છે એ બહુ જ મોટો છે. તમે લોકો જોડે જશો અને કહેશો કે તમે કંઈ ધર્મ ગ્રંથ વાંચો છો તો એ કહેશે હા વાંચીએ છીએ. આપણે કહીશું કે બતાવજો જરા લાઇબ્રેરી કે શું શું વાંચો છો ધર્મનો, તો 99% જે બતાવશે એ બધું જ સ્મૃતિ શાસ્ત્ર હશે. હા, જે આપણા ઇતિહાસ ગ્રંથો છે, વાલ્મીકી રામાયણ, મહાભારત, એ સ્મૃતિમાં ગણવામાં આવે છે, પણ એમાં જે ભગવદ્ ગીતા છે એ શ્રુતિમાં ગણવામાં આવે છે. હવે હાલ જે આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ એ પૂરેપૂરો સ્મૃતિ ઉપર આધારિત છે. હવે જે ઋષિમુનિઓ હતા એ બહુ અલ્પમતમાં હતા અને જે સંસારના જે લોકો હોય તો બહુ બધા હોય. હવે એ ઋષિમુનિઓએ તો પોતાની વાત કહી દીધી અને એ પોતાના સંસારમાં મસ્ત મોજીલા રહેવા માંડ્યા. હવે સમાજ એમની વાત અનુસરે છે કે નહીં એ જોવામાં ના ઋષિમુનિઓનું સામર્થ્ય હતું અને ના એમની રુચિ હતી. એમને એટલો રસ જ નહોતો કે એમની કીધેલી વાત ઉપર સમાજ ચાલે છે કે નહીં. અને આ બાજુ સમાજમાં તો સ્મૃતિ પકડાઈ દેવામાં આવી, જેનું પરિણામ આજે તમે એક આમ હિન્દુમાં જોઈ શકો છો. એક આમ હિન્દુને ખબર જ નથી કે આપણા ધર્મશાસ્ત્રોનું જે મૂળ છે એ ક્યાં છે, એનો સાર ક્યાં છે. કોઈક ખ્રિસ્તીને પૂછો તો એને કહેશે કે ભાઈ અમારો ધર્મગ્રંથ છે બાઇબલ. કોઈ મુસલમાન કે એમને પૂછો તો એ કહેશે કે અમારું જે ધર્મગ્રંથ છે એ છે કુરાન. પણ આમ હિન્દુને પૂછો કે ઉપનિષદ વાંચ્યા છે તો એ કહેશે કે એ શું હોય. અમુકને તો નામ જ નહીં ખબર હોય ઉપનિષદનું. એક આમ હિન્દુ જાણતો કંઈ નથી, માને છે પૂરેપૂરું. એને કંઈ સવાલ કર્યો કે આ શું છે, આ શું છે, તો કહેશે કે અમારા ધર્મ ઉપર સવાલ કર્યો. અરે તું જેને ધર્મ કહે છે એ જાણી તો લે પૂરેપૂરો. અમુક લોકો કહેવામાં તો કહી દેશે કે વેદ પુરાણ, પણ જે પુરાણો છે એ વેદોના એકદમ વિપરીત ચાલે છે. અમુક જગ્યાએ એકદમ કહી દો કે વિરુદ્ધ જ જાય છે અને મોટાભાગના લોકો એ પુરાણોનું પાલન કરી રહ્યા છે. હવે એવું પણ નથી કે સ્મૃતિ જે છે એ બધી જગ્યાએથી મૂલ્ય રહિત છે કે બેકાર છે. ના, સ્મૃતિના જે હિસ્સા છે એ શ્રુતિથી અગર મેલ ખાય છે તો એ સ્વીકારવા યોગ્ય છે. સ્મૃતિમાં કોઈ એવી કથાઓ છે જેનો વેદાંત સંમત અર્થ નીકળે છે તો એ કથાઓ પણ સ્વીકારવા યોગ્ય છે, એની મૂલ્યવાન માનવી જોઈએ. પણ મોટાભાગે એવું કંઈ છે નહીં સ્મૃતિમાં. કંઈક 2-4% જેવું મળી રહેશે જે વેદાંત સંમત હોય, બાકી તો એ વેદોના વિપરીત જ ચાલે છે. તો પણ સ્મૃતિને યોગ્ય ઠહેરાવવા માટે કહી દેવામાં આવે છે કે પુરાણો જે છે એ તો 5મા વેદ છે. હવે વેદ વાસ્તવમાં 4 પણ નથી, 3 જ છે. હવે ચોથો જે વેદ છે અથર્વવેદ, એ ટોણા, ટોટકા, કાળા જાદુ, ઝાડફૂંક આ બધાથી જ ભરેલો છે. વિદ્વાન લોકો તો આને વેદ માનતા જ નથી. એ કહે છે કે 3 જ વેદ છે, આ બધું ક્યાંથી વેદ થઈ ગયું. તો 3ના 4 નહીં થઈ શકતા અને અહીંયા કહી દેવામાં આવ્યું છે કે પુરાણો છે 5મો વેદ છે. બધી જ વસ્તુને વેદ બનાવી દો પછી તો આ વાંચવામાં આવશે કે પુરાણો જે છે 5મા વેદ છે, પણ એવું નથી.
અને એટલું જ નહીં, એમ પણ આ લોકોએ કહી દીધું છે કે પુરાણોની રચના છે એ જ વેદવ્યાસે કરી છે, જેને મહાભારતની રચના કરી છે, જેને વેદાંત સૂત્રની રચના કરી છે. હવે વેદો તો આજથી 2500-2600 વર્ષ પહેલા લખાયા હતા, અને જે આ પુરાણો છે એ 700 વર્ષ પહેલા પણ લખાવાનું અત્યારે ચાલુ હતું. તો મતલબ એક જ વ્યક્તિ જેને વેદ પણ લખવા છે અને પુરાણ પણ લખવા છે, એને 2000 વર્ષ સુધી જીવતું રહેવું પડે. હવે આટલું જ નહીં, આ પોઈન્ટ સાબિત કરવા માટે સ્મૃતિમાં પણ એ લોકોએ વાર્તા એક બનાવી છે કે જે વેદવ્યાસ હતા એમને વેદાંત સૂત્ર, ગીતા આ બધું રચી કાઢ્યું, અને જે વૈદિક ભંડાર છે એને 4 વેદોમાં વહેંચવાનું કામ પણ વેદવ્યાસે કરી દીધું. અને એ કર્યા પછી પણ વેદવ્યાસના મનમાં 2000 વર્ષ સુધી આગ લાગેલી રહી હતી. 2000 વર્ષથી તડપી રહ્યા હતા. બધું જ ઉચ્ચતમ જ્ઞાન આપી દીધા પછી પણ બેચેન છે. તો નારદજી એમની પાસે આવે છે. તો વેદવ્યાસજી નારદજીને કહે છે કે હું આટલો તડપી કેમ રહ્યો છું, હું તો બ્રહ્મલીન આદમી છું. તો નારદજી કહે છે કે બ્રહ્મ વગેરેથી કંઈ નહીં થતું, જ્યાં સુધી તમે ભગવાનની કથા નહીં બતાવો ત્યાં સુધી તમને કોઈ જ લાભ નહીં થાય. તો પછી વેદવ્યાસજીએ પુરાણોમાં બધી કથાઓ બતાવી અને પછી એમને શાંતિ મળી. તો જે કથાઓ છે એ બ્રહ્મ કરતા પણ ઉપર છે. સ્મૃતિમાં આવું બધું કહી દીધું છે, અને એમાં વેદવ્યાસને પણ ઘસેડી લીધા. એમણે કીધું કે 2000 વર્ષ સુધી અશાંતિની આગમાં તડપ્યા અને પછી કથાઓ કીધી ત્યારે શાંતિ મળી. હવે કહો કે એક આદમી 5 લાખ શ્લોક કેમનો લખી દેવાનો અને 2000 વર્ષ સુધી જીવતો કેમનો રહી લેવાનો? નિશ્ચિત રૂપથી આ એક સંગઠિત પ્રયાસ હતો અને બહુ લાંબા સમય સુધી ચાલ્યો. જેને આ બધું કર્યું એમનું નામ હંતાઈ દેવામાં આવ્યું અને વેદવ્યાસનું નામ ચોંટાડી દીધું, કારણ કે વેદવ્યાસ તો પહેલાથી જ પ્રખ્યાત હતા ને વેદોમાં. આ એવું જ થયું કે કોઈ વ્યક્તિનું નામ બહુ ઊંચું હોય અને નવી માર્કેટમાં આવેલી કોઈ વસ્તુ સાથે નામ એનું જોડી દો તો એ વસ્તુની કિંમત વધી જાય. જેમ કે આ પેન છે, હું એમ કહું શાહરૂખ ખાને પકડેલી છે, આની કિંમત એટલી થઈ જશે ને તમે નહીં માનો કે કેટલા ગાંડા લોકો હશે આને ખરીદવા માટે. આગળ વધ્યા ને કે બધા કહે છે કે શાહરૂખ ખાનને ક્યાં શાસ્ત્રોમાં ઘસેડ્યો. તો આ વાર્તા જે છે એ સ્મૃતિમાંથી જ ઉઠી, અને આ વસ્તુના કારણે એક આમ હિન્દુ જોડેથી જે શ્રુતિ છે એ બહુ દૂર થઈ ગઈ. હવે આમને જઈને કોઈએ પૂછ્યું પણ કે ઉપનિષદ વગેરે, તો એમને એમ કહી દીધું કે ઉપનિષદ વગેરે જે લખવાવાળા છે એમને તો આવીને સ્મૃતિમાં શાંતિ મળી ને, તો તમે સ્મૃતિનો પાઠ કરો. તો એને કીધું સારું, કેમ કે મનને પણ આમ બી શાંતિ શેમાં મળે છે? રસીલી વાર્તાઓમાં, અને એ બધું ક્યાં છે? સ્મૃતિમાં. તો ધર્મનું જે પૂરું ધ્યાન છે એ શ્રુતિથી હટીને સ્મૃતિ તરફ ચાલી ગયું. હવે સ્મૃતિમાં કેટલું એ છે, જાતિગત શોષણ પણ છે, મહિલાઓનું ઉત્પીડન પણ છે. તો એ બધાના કારણે હિન્દુ ધર્મે આજે આવું સ્વરૂપ લઈ લીધું. હજી એટલું જ નહીં, આવું સ્વરૂપ પણ હાલ જોરોશોરોથી વધારવામાં આવી રહ્યું છે. અજ્ઞાનના નામે ને અંધકારના નામે જે આપણે ધર્મમાં જીવ્યા છીએ એને જ વધારવામાં આવી રહ્યું છે. કૃષ્ણનું એક રૂપ છે શ્રુતિમાં, જે મહાજ્ઞાનીનું રૂપ છે, જે મહાભારતના ગીતાના કૃષ્ણ છે. અને બીજું કૃષ્ણનું રૂપ સ્મૃતિમાં જોવા મળે છે, જે મહાભારતના પણ 1000-1500 વર્ષ પછી બનાવવામાં આવ્યું છે. જે ગોપીઓના કૃષ્ણ છે અને જે વાર્તાઓ કથાઓ છે એ. અને બહુ જ દુર્ભાગ્યની વાત છે કે તમારા આગળ જે કૃષ્ણને હાલ લાવવામાં આવી રહ્યા છે એ મોટાભાગે સ્મૃતિના કૃષ્ણ છે. એ જ સૌથી વધારે પ્રચલિત છે વાર્તાઓવાળા. હવે મને કૃષ્ણ સાથે પ્રેમ હોય તો હું કૃષ્ણના મુખમાંથી જે નીકળેલું હતું એ સાંભળીશ ને, કે લોકકથાઓ સાંભળીશ? પણ આ જે બીજું રૂપ છે એ જ સમાજમાં ચારે બાજુ ફેલાવવાની કોશિશ થઈ રહી છે. હવે જે આપણા શ્રુતિવાળા ઋષિમુનિઓ છે એ તો મુક્ત પુરુષો છે, એ તો આપણું પોતાનું અલગથી રહે. આમ આદમીને કહી દેવામાં આવ્યું કે શ્રુતિ છે એ વાંચીને શું કરશો, એ તો બ્રાહ્મણોના ગ્રંથો છે, તમે સ્મૃતિમાં રમે રાખો. હવે આ જ સમાજમાંથી સંત ઊભા થયા, જે ઋષિમુનિઓ અને સંસાર વચ્ચેનો પુલ બન્યા, બ્રિજ બન્યા. એમની એક છોડ ઉપર તો ઋષિમુનિઓનું જ્ઞાન હતું અને બીજા છોડ ઉપર એ સંસારના સુખ દુઃખ ને બધી વસ્તુઓથી જે વ્યવહાર હતું એનાથી જોડાયેલા હતા. કેટલાય એવા સંતો છે જેને શ્રુતિનું જ્ઞાન પહોંચાડ્યું સમાજ સુધી, બહુ જ સારું કામ કર્યું. એમાંથી સંત કબીરનું તમે વાંચી શકો છો, જે સાખી ગ્રંથ છે. જે પંડિતો અને મૌલવીઓ ધર્મના અને ભગવાનના નામે જે બકરા કાપતા હતા અને બલિ ચડાવતા હતા, એમને કબીર મોઢા ઉપર જઈને કહેતા હતા કે આ જે કરો છો ને ખોટું છે. હવે આ ધર્મનું ક્ષેત્ર છે, આમાં કોઈ ઇતિહાસકાર આવશે અને મારી ખામી પણ કાઢશે, પણ ઠીક છે, મોટાભાગે હું તમને સમજણ આવે એ રીતે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. તો મોટી વાત એ છે કે સમાજ જે છે એ ચાલે છે સ્મૃતિના આધાર ઉપર. હવે એમાં જે લાભ છે એ બહુ ઓછો છે અને નુકસાન બહુ વધારે છે. એવું નથી કે બધું ખોટું છે, વ્યવસ્થા અમુક સારી રીતે ચાલે એના માટે સ્મૃતિ ઘણી સારી પણ હતી, અને અમુક એવી બહુ જ ખરાબ વાતો પણ છે. જેમ કે નીચલા વર્ગનો માણસ એ જ્ઞાન માટે થોડુંક પ્રયત્ન કરે, જ્ઞાન ક્યાંકથી વાંચે તો એના આંખમાં કાચ ઓગાળીને પીગાડી દેવાનો યા કાનમાં કાચ ઓગાળીને પીગાડી દેવાનો. આ બધી વાતોના લીધે સમાજમાં જ અમુક લોકો વચ્ચે મતભેદ થયા, અને આજે પણ એ મતભેદ ચાલુ છે, જબરજસ્ત પ્રમાણમાં ચાલે છે. ઘણી બધી એવી વાતો છે જે આપણને ખબર નથી પણ ભૂતકાળમાં એવી થઈ, જેમાં પોતાના જ લોકોનું આપણે શોષણ કરેલું છે. કમનસીબ વાત એ છે કે હાલ પણ એ ચાલુ છે.
ખેર પણ આ સ્મૃતિ જે છે એ વાસ્તવિક શાસ્ત્ર નથી. હવે આવીએ વાસ્તવિક ખરા શાસ્ત્રો ઉપર. સનાતન ધર્મના કેન્દ્રીય શાસ્ત્રો છે વેદ, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. વેદ એ ફક્ત એક પુસ્તક નથી, એ પુસ્તકોનો ભંડાર છે, જેને વેદિક વાંગ્મય કહેવામાં આવે છે. હવે આટલું બધું તો અંદર શું હશે, તો એને 4 વર્ગમાં વહેંચવામાં આવ્યું છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. સંહિતાની અંદર શ્લોક છે, જેમાં મુખ્યત્વે પ્રકૃતિની પૂજા અને ઉપાસના કરવામાં આવી છે. બ્રાહ્મણમાં એ જ શ્લોકના એક્સપ્લેનેશન છે, સમજાવવામાં આવ્યા છે. કર્મકાંડની વિધિઓ છે. આરણ્યકમાં જ્ઞાન અને દર્શન છે, જ્યારે ઉપનિષદમાં અધ્યાત્મ છે, જેમાં ચર્ચા કરી છે કે હું કોણ છું, દુનિયા શું છે, બ્રહ્મ શું છે, સત્ય શું છે. હવે સંહિતા અને બ્રાહ્મણને કર્મકાંડની શ્રેણીમાં રાખવામાં આવે, જ્યારે આરણ્યક અને ઉપનિષદને જ્ઞાનકાંડની શ્રેણીમાં રાખવામાં આવે છે. હાલ થિયરીવાળું નોલેજ આલે દઉં, હમણાં પ્રેક્ટિકલવાળી મસ્ત તમને સમજણ પડે એ રીતની વાર્તા કહું. વેદોના આરંભમાં હોય છે મંત્રો અને સંહિતાઓ, જેમાં તમામ દેવતાઓનું પૂજન છે, એમને સંતુષ્ટ કરીને વરદાન, આશીર્વાદ વગેરે માંગ્યું છે, શત્રુઓનો નાશ માંગ્યો છે, સ્વાસ્થ્યમાં વૃદ્ધિ, રક્ષા, સંતાન પ્રાપ્તિની કામના, મારી ખેતી સારી રીતે થાય, અગ્નિ, વાયુ, સૂર્ય, ઇન્દ્ર એમને પ્રસન્ન કરવા છે, તો એમાં શ્લોક આપેલા છે. રાજ્ય આગળ વધારવું, રાજસૂયા યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, એ બધાના શ્લોકો વગેરે છે. અને આ બધું સંસારિક કામના અને મટીરિયલ વસ્તુ ઉપર આધારિત હતું. આમાં વિશેષ રૂપથી કંઈ પણ આધ્યાત્મિક નહોતું. હા, ઋગ્વેદમાં 10મા મંડલમાં બહુ એવું છે જેને આધ્યાત્મિક કાવ્યની શ્રેણીમાં રાખવું જોઈએ, પણ કુલ મળીને વેદોનો જે મંત્ર ભાગ છે એમાં પ્રકૃતિ પૂજન અધિક જોવા મળે છે. હવે આ વેદોની યાત્રા મંત્રથી આગળ વધે છે અને આવે છે બ્રાહ્મણ, જેમાં યજ્ઞ, તમામ જાતના અનુષ્ઠાનો, કર્મકાંડો, એમાં કઈ રીતની વિધિ અને નિયમોનું પાલન કરવું જોઈએ એ છે. પછી આરણ્યક હોય છે. આરણ્યક આવતા આવતા વાત થોડી ઊંડી જાય છે, જેમાં પ્રશ્ન છે બહારી સંસારથી હટીને અંદર જગત જવા લાગે છે, અને અંદર જઈને યાત્રા પૂર્ણ થાય છે અને પૂર્ણ રીતે વિકાસ થઈને ઉપનિષદોમાં સમાપ્ત થાય છે. હવે તમને સમજણ પડે એ રીતનું કહું. શરૂઆતમાં જ્યારે માણસ છે, જે ઋષિમુનિઓ કહો, ચિંતકો કહો, વિચારકો કહો, એમને જોયું તો આજુબાજુ ભગવાન ઈશ્વરને કંઈ ખબર નથી, ત્યારે કોઈ જ જાતનું જ્ઞાન નહોતું. તો શરૂઆતમાં જોયું તો પ્રકૃતિ એમને દેખાઈ બહાર બધી. પાણી છે પ્રકૃતિમાં, અગ્નિ છે, વાયુ છે, તો આ બધી જ અલગ અલગ પ્રકૃતિની જે શક્તિઓને એક નામ આપી દીધું. હવે સનાતન ધર્મની સુંદરતા જુઓ. આ પ્રકૃતિ જોડેથી આપણે આશીર્વાદ માંગ્યા, કેમ કે આ પ્રકૃતિના લીધે જ આપણે ચાલીએ છીએ ને. હવા બંધ થઈ જાય તો તમે કેમ ના જીવો, મરી જાઓ ને. પાણી તમને ના મળે તો શું થાય? તો આ પ્રકૃતિની જે શક્તિઓ છે એમનું જ પૂજન કરવામાં આવ્યું. તો બધું જ એમને શોધ્યું અને એને અલગ અલગ નામ આપ્યા, અને હવે એ બેચેન થોડા રહેવા માંડ્યા કે સારું હવે બધું તો શોધી કાઢ્યું, હવે શું છે એમ. તો ધ્યાન રાખજો, આ સનાતન ધર્મની સુંદરતા બતાવું તમને. એમને બધું જ શોધ્યું, હવે શોધવા વાળો કોણ છે છેલ્લે એ શોધ્યું. જ્યારે એ શોધ્યું ત્યારે એમને ખબર પડી કે પ્રકૃતિ જે છે બહાર એ બધી માયા છે. એમને બહાર બધું શોધી કાઢ્યું. વિજ્ઞાન જે છે એવું જ કરે ને કે બહાર બધું શોધે. અધ્યાત્મ છે એ વિજ્ઞાનનો વિરોધ નથી કરતું. વિજ્ઞાન જે છે એ બહારનું જ્ઞાન, અને અધ્યાત્મ જે છે એ અંદરનું જ્ઞાન. હવે અધ્યાત્મએ જે અંદર શોધ્યું એ માનવ જગતમાં આજ સુધી સૌથી ઊંચામાં ઊંચું છે. એનાથી આગળ કોઈએ જ શોધેલું નથી આજ સુધી. સમજી લો, અંદર એવું મળ્યું કે એમ કીધું કે જે છે એ અંદર જ છે, બહાર કંઈ નથી. બહાર મિથ્યા છે, માયા છે. બહાર પ્રકૃતિ જે છે એનાથી આગળ જ જવાનું કહી દીધું આપણને શરૂઆતમાં. મતલબ જે પ્રકૃતિનું પૂજન આપણે કર્યું, જે અંતમાં એનાથી જ આગળ જવાનું કીધું. પ્રકૃતિનું અપમાન નથી. તમને બધાને એમ કહેવા માંગે છે કે પ્રકૃતિમાંથી જે કામના અને એ બધું તમે રાખો છો, હવે એમાંથી આગળ જાઓ, કેમ કે એ સંપૂર્ણ નથી પ્રકૃતિ. જ્યાં સુધી જેને શોધ્યું બહુ સારું શોધ્યું, પછી આગળ જેને શોધ્યું પછી પ્રકૃતિથી પણ આગળ. એવું હોય ને કે ભાઈ વિજ્ઞાનમાં કોઈકે એક વસ્તુ શોધી, બીજો જે છે વર્ષો પછી એ વસ્તુના આધાર ઉપર આગળની વસ્તુ શોધે છે. તો વેદોમાં પણ એવું થયું કે જે પ્રકૃતિ આપણને જોયું, જે દેવી દેવતાનું નામ આપ્યા, એમાંથી પછીના જે ઋષિમુનિઓ હતા એમને એનાથી આગળ જોયું, એનાથી આગળ શોધ્યું. છેલ્લે જે મળ્યું એ અંદર મળ્યું. જે આ બહાર બધું જોવે છે તો એમને જોવાવાળાને જ જોઈ લીધો. આ જ્ઞાન બહુ જ જબરજસ્ત છે, મને બહુ જ મજા આવી રહી છે. હવે આ જે જોયું એ એનાથી આગળ કોઈ વધી જ ના શકે. આ જ્ઞાનનો એકદમ અંત આવી ગયો, આમ સંપૂર્ણ થઈ ગયું. તો એટલા માટે એમને વેદોનો અંત કરી દીધો, જેને કહેવાય છે વેદાંત. વેદાંતમાં શું આવે? ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા. હવે બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા એ ઉપનિષદોમાંથી જ આવેલી છે. તો ઉપનિષદો છે એ એનો આધાર છે. હવે સમજી લો કે જે ઉપનિષદો છે એ વેદોનો સાર છે, એ વેદોનો દર્શન છે, રસ કહેવાય ને જે, એ છે. ઉપનિષદો તો બહુ જ બધા છે, પણ જે આ 10 છે એ મુખ્ય ઉપનિષદ છે.
હવે ગીતામાં ખાલી ભગવદ્ ગીતા જ નથી, એમાં પણ અષ્ટાવક્ર ગીતા છે જે ભગવદ્ ગીતા કરતાં વધારે સાફ છે. પણ ભગવદ્ ગીતા આપણને એટલા માટે બહુ ગમે છે કારણ કે એમાં જે અર્જુનની પરિસ્થિતિ છે એ બધી આપણા જીવનની જ પરિસ્થિતિઓ હોય છે ને, તો એ આપણને ભગવદ્ ગીતા એ વધારે સારી ગમે છે. પણ વધારે સાફ ગીતા વાંચવી હોય તો એ અષ્ટાવક્ર ગીતા. બાકી કેટલીય ગીતા છે, શિવ ગીતા છે, રામ ગીતા છે. આ જે સનાતન ગ્રંથોનો જે સાર છે ને, એ સારના બધા જ જે ગ્રંથો છે હું તમને આપી દઉં છું. ફોટો પાડી લેજો જેથી ભવિષ્યમાં તમારા કામ લાગે. હવે જે ઉપનિષદ છે એમાં મુક્તિ કઈ રીતે મળે, જીવન મરણ પછી શું, જીવન મરણ શું, આત્મા શું છે, એ બધાની ચર્ચા કરવામાં આવી છે. આ બધું ઋષિ બેસતા અને શિષ્ય એની નજીક જતા ત્યારે એમને જ્ઞાન આપવામાં આવતું હતું. હા, આ ગુરુ શિષ્ય પરંપરા નથી, આમાં શુદ્ધ જ્ઞાન માત્ર છે. હવે જે વેદો છે એમાં કર્મકાંડ પણ છે અને જ્ઞાનકાંડ પણ છે. કર્મકાંડથી પણ ઉપર છે એ અધ્યાત્મ છે, જ્ઞાનકાંડ. કર્મકાંડમાં કામનાઓને બધું હોય છે અને જ્ઞાનકાંડમાં નિષ્કામતા હોય છે. શ્રી કૃષ્ણએ કીધું છે ને કે નિષ્કામ કર્મ. હવે હિન્દુ ધર્મનું મોટામાં મોટું દુર્ભાગ્ય એ રહ્યું છે કે એમાં કર્મકાંડને પ્રધાનતા મળી છે. એટલી પ્રધાનતા મળી છે કે એક આમ હિન્દુ પોતાના ધર્મનો મતલબ જ સમજે છે. રીતિ રિવાજો, પ્રથાઓ, પરંપરાઓ, સ્વજાતના કર્મકાંડ, માન્યતાઓ, અંધવિશ્વાસ, આ બધાને જ માની લેવામાં આવ્યું છે કે આ જ ધર્મ છે. આ બધો ધર્મનો પક્ષ આગળ કેમ આવ્યો? કારણ કે સામાન્ય બુદ્ધિને આ બધું જ સરળ પડે છે. સામાન્ય બુદ્ધિમાં એ પુરોહિતોની પણ બુદ્ધિ આવી ગઈ જેના ઉપર જવાબદારી હતી કે ધર્મનો સાચો અને ખરો અર્થ તમારા સુધી લાવે. ખરો અર્થ થોડોક તો એમને પોતાને જ સમજમાં ના આવ્યો અને થોડોક તો એમને સ્વાર્થ પણ હતો. સામાન્ય જનતાને કર્મકાંડમાં જ રચાપચા રાખ્યા કારણ કે એમાં જજમાની મળે ને, થોડી દાન દક્ષિણા મળે. વેદાંતમાં તો સ્વાધ્યાય છે, એમાં કોને જશો દાન દક્ષિણા આપવા? તો જે વાસ્તવિક અધ્યાત્મ જે છે એ સામાન્ય જનતામાં પ્રચલિત જ ના થઈ શક્યો. જે સાચો ખજાનો છે એ ધર્મનો મતલબ જ થઈ ગયો કે ફલાણી જગ્યાએ દૂધ ચડાઈ આવવાનું, ફલાણી જગ્યાએ ઝાડ ઉપર જઈને દોરી બાંધી દેવાની, ફલાણી તારીખે ફલાણો વ્રત રાખવાનો, આ દેવતાને ફલાણું અન્ન ચડાવવાનું. લાંબી ચોડી વિધિઓ જેનાથી કંઈ જ થતું નથી. પૌરાણિક વાર્તાઓ, આ બધું જ ધર્મ બનીને રહી ગયું. કારણ બહુ ગૂઢ નથી, સિમ્પલ છે. જે વસ્તુ જેટલી ઊંચી હોય, જેટલી મહેનત માંગે, એટલી જ મુશ્કેલી છે સામાન્ય જનતા સુધી લાવવામાં. અને જે મૂર્ખતાપૂર્ણ વાતો છે એ આરામથી ફેલાઈ જાય. ઉદાહરણ તરીકે જે સ્વાદિષ્ટ ભોજન ખાઈને જે ચરબી વધારવી એ બહુ જ આસાન છે, પણ એ ચરબી ઉતારવી કસરત કરીને એ બહુ મુશ્કેલ છે. અને ચરબી ઉતારવી એ આપણે ગમતું નથી. પહાડ ઉપરથી ઢળી જવું એ બહુ આસાન છે, પણ પહાડ ચડવું એ બહુ જ મુશ્કેલ છે. કે પહાડ ચડવા માટે શ્રમ કરવો પડે છે ને, અને એ શ્રમ આપણે કરવા માંગતા નથી. કોઈકને એ સમજાવવું બહુ જ આસાન છે કે સોમવાર છે, વ્રત રાખી લો, એમાંથી પૈસાનો વરસાદ થશે, પણ એ સમજાવવું બહુ મુશ્કેલ છે કે તમે તમારું શરીર નથી, તમારી જે કામનાઓ છે એ નથી, તમે જે વાસનાઓને કામનાઓની પૂર્તિ કરવા માટે ધર્મનો ઉપયોગ કરો છો એ પાખંડ છે. તમારી વાસનાઓ એ તમારી નથી, તમારા શરીરની છે. તો એ પૂરી કરવા માટે જે વ્રત, ઉપવાસ, કર્મકાંડ કરો છો એને ધર્મ ના કહેવાય. ધર્મ જાણવું કે સ્વયં શું છે. તમે તમારી કામનાઓ પકડીને બેઠા છો તો કોઈ પણ મળી જશે તમને કહેવાવાળું કે ફલાણા ઝાડ ઉપર જઈને દોરી બાંધ્યા હો, તમારી કામના પૂરી થઈ જશે. અને સાથે અને 100 રૂપિયા થોડા ચડાવી દેજો તો તમે ખુશ અને જેને 100 રૂપિયા મળ્યા એ પણ ખુશ. હવે ઋષિમુનિ જે આવીને કહે કે અહમ બ્રહ્માસ્મિ, તો કોણે કહે? સાંભળવાવાળું જ કોઈ નથી. તમને હું કોણ છું, હું બ્રહ્મ છું એ સમજવામાં, એ પૂછવામાં કંઈ પ્રશ્ન જ નહીં થતો તમને. તમારે ખાલી મારી કામનાઓ પૂરી થશે કે નહીં એ કહો, ખાલી બીજું બધું નાખો. તમે એને સમજાવો મનનું વિજ્ઞાન, એ સાંભળવા નહીં માગતો. તમે એને કહો ભૂત પ્રેત ટોના ટોટકા, એ તરત કહેશે હા હજી કહો. તો માણસની મૂળ પ્રકૃતિને સમજો. આપણે જંગલથી આવેલા તાજા પ્રાણીઓ છીએ. આપણી ચેતના, આપણી બુદ્ધિ એટલી જાગૃત થઈ નથી. આપણી અંદર સમજી લો એક દીવો છે જે સળગવા માટે જ બેઠો છે, પણ તમારો રસ જ નથી એ સળગાવવામાં. અને એનું કારણ પણ આપણા શરીરમાં જ છે. આપણા શરીરમાં જે પ્રધાન ગુણ છે એ છે તમસા, આળસ. તમસા એટલે એક અંધારી રાત જેમાં તમે મસ્ત નશામાં ધૂત પડી રહ્યા છો. તમને મસ્ત નશામાં મજા આવી રહી છે, કોઈ આવીને ઉઠાડે તો તમે ઉઠવા માંગતા નથી, કેમ કે ઉઠવામાં શ્રમ કરવું પડે. તમે કહો કોઈ એવી વસ્તુ બતાવી દો જેમાં શ્રમ ના કરવું પડે, આસાનીથી થઈ જાય. તો આસાનીથી તો ખાલી અંધવિશ્વાસ જ ફેલાય છે અને ફેલાયેલા છે. આજે પણ કોઈ ધર્મના નામે બકબક કરે છે તો એમ જ કહે છે કે આપણી સંસ્કૃતિ જે છે ને એ ઓછી થઈ રહી છે, તો એને વધારો. સંસ્કૃતિ કેમની ધર્મ થઈ ગઈ? તમે 50-100 વર્ષ પહેલાં ચાલુ થયેલી સંસ્કૃતિને ધર્મ માનો છો, એને સનાતન માનો છો. એ સનાતન ક્યાંથી થઈ ગઈ? અને એ બી 50-50 કિલોમીટરે તો સંસ્કૃતિ બદલાતી રહે છે. સનાતનનો મૂળ સાર છે એ કોઈને ખબર જ નથી કે ધર્મ બરબાદ થઈ રહ્યો, ધર્મ બરબાદ થઈ રહ્યો. ખબર તો પડવી જોઈએ તમને ધર્મ છે શું. ધર્મના નામે વાર્તાઓ બધી ખબર હશે. ફલાણી અપ્સરા જે છે ઉડતી જતી હતી, નીચે ઋષિમુનિઓ તપ કરી રહ્યા હતા, તો અપ્સરાએ વસ્ત્ર ઋષિમુનિ ઉપર નાખી દીધું અને ઋષિમુનિએ વસ્ત્ર ભસ્મ કરી દીધો. એની રાખ જ્યાં પડી ત્યાં દર વર્ષે મેળો ભરાય છે, અને જેટલી સ્ત્રીઓ ત્યાં જઈને માટી માથા ઉપર લગાવશે એ સદા સુહાગન રહેશે. આ ધર્મ છે, આ ધર્મ છે. આ બેવકૂફી થોડી ધર્મ કહેવાય. પણ સામાન્ય માણસ ધર્મનો મતલબ આનાથી વધારે કંઈ સમજતો જ નથી. એક થાળી લઈ લો, કંઈક આમ કાણું પાણીને ચંદ્ર સામું જુઓ,
આ ધર્મ કહેવાય? અમને કહો માંડુક્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, અમને અઠવાડિયું લાગશે ખાલી ઉચ્ચારણ કરતા. કરવા ચોથ અમને બહુ ખબર છે. કરવા ચોથી પહેલા પંજાબમાં જ મનાવવામાં આવતી હતી, પણ આ પિક્ચરોના લીધે આખા દેશમાં ફેલાઈ ગઈ. આદમી શું છે? એ ચેતના છે, અને વેદાંતમાં આપેલું છે ચેતનાનું જ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન. આ જે માટી સાથે ચેતના ચોંટી ગઈ છે એનું જ્ઞાન આપણે બહુ પહેલાંથી આપી દીધેલું છે, અને એ આપણે અત્યારે ભૂલી ગયા છીએ. કોઈ આજુબાજુ ખરું જ્ઞાન દેખાતું નથી, એટલા માટે જ ભારત આટલો પાછળ પણ છે અત્યારે. કારણ બસ એક જ છે, વેદાંતનું અપમાન. આપણને એની જ સજા મળી રહી છે. આપણે સંબંધોમાં પણ એક ફોર્માલિટી રાખીએ છીએ ને, બે બાજુ, મતલબ અંદરથી કંઈક અલગ ને બહારથી કંઈક અલગ. એવું અત્યારે મૂકીને આ જે સારું જ્ઞાન છે એ પોતાના સંબંધીઓ સુધી યા મિત્રો સુધી પહોંચાડજો, જેથી આગળ વધે. ઉમ્મીદ કરું છું કે આ વિડીયોમાં અને આવનારા વિડીયોમાં સત્ય જાણવાનું જે તરસ જે છે એ તમારા મનમાં જગાડી શકું.